આપણા આ જીન શાસનમાં આપણે ઘણા ચમત્કાર જોયા છે. સુકૃત કરવાથી સદગતિ મળે, ઉત્તરોત્તર પ્રગતિ મળે અને આ ભવ તથા પરભવનું પણ પુણ્યનું ભાથું બંધાય. આવી ઘણી બધી વાતો આપણને આપણા વડીલો પાસેથી સાંભળવા મળી છે. ચાલો આજે એક આવું જ સુકૃત આપણી નજર સમક્ષ નિહાળીએ. માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ આપણે બોલીએ છીએ, પણ કદાચ સારા અર્થમાં જાણવું કે કેવી રીતે માતા પિતાની ઈચ્છા પૂરી કરતા પુત્રોની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે તે નિહાળો. એક પિતા જેમના જીવનના અંતિમ શ્વાસમાં નવકાર મંત્રનું રટન કરે છે. એક અધૂરી ઈચ્છા કે મારા દાદાના દેરાસરની એકવાર ધજા લેવી છે, મારા હાથે દાદાની ધજા ચઢાવી છે. પિતા તેમના બે પુત્રોને પાસે બેસાડે છે અને કહે છે કે બેટા, મારા જવાનો સમય નજીક આવી ગયો છે. મારો વારસો જે ધર્મનો અને ધનનો મારે તમને બંનેને આપવાનો છે. તમે મારું ખૂબ ધ્યાન રાખ્યું છે. તમારી માતાનું ધ્યાન રાખજો અને ધર્મને જીવનમાં સૌપ્રથમ અગ્રેસર રાખજો. મારા વારસામાં મારી મિલકતમાંથી હું તમને બંને પુત્રોને અડધી અડધી મિલકત આપવા માંગુ છું. તે ધનનો તમે સારો ઉપયોગ કરજો. આટલું જ કહેતા પિતાના શ્વાસ પૂરા થાય છે. બંને પુત્રો હૃદયમાં ભીનાશ સાથે આ મિલકતનો ક્યાં ઉપયોગ કરવો તે વિચારવામાં મગ્ન થાય છે. તે જ સમયે સંઘમાં 75મી સાલગીરીની ઉજવણીના માહોલ એવા સર્જાયા છે કે આખા સંઘમાં ઉત્સાહનો કોઈ પાર નથી. પડી જાય છે. માતા તેમના પુત્રોને પાસે બેસાડીને કહે છે, બેટા, તારા પિતાએ બહુ સારું ધાર્મિક જીવન જીવ્યું છે. અમે બહુ વર્ષોથી એક ઈચ્છા મનમાં રાખી હતી કે દાદા આપણને સત્વ આપે તો એકવાર આપણે દેરાસરની ધજા લઈશું. આપણા સંઘમાં સંભવનાથ દાદાની 75મી સાલગીરીનો શુભ પ્રસંગ છે. આપણે આવો લાભ ચૂકવા જેવો નથી. તમારા પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાનો આ અમૂલ્ય અવસર છે. જો તમને યોગ્ય લાગતું હોય તો તમારાથી કોઈ પણ આ ધજા લેશે. મોટા પુત્રએ માતાને કહ્યું કે જો માતા, મારે આ પૈસાથી નવું ઘર લેવું છે અને થોડું ધંધામાં વાપરવા છે, જેથી મારો
ધંધો પ્રગતિ કર્યો અને આ વખતે આ પૈસાનો બીજો કોઈ ઉપયોગ યોગ્ય લાગતો નથી, માટે તું મારી પાસેથી આશા રાખીશ નહીં. નાના પુત્રએ માતાને કહ્યું, મમ્મી, પપ્પાના આપેલા પૈસા એમની ઈચ્છા પ્રમાણે વપરાય, તેનાથી સારું બીજું શું થઈ શકે? હું તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરીશ. આવો અમૂલ્ય તક આપણને કદી મળે નહીં. દાદાની કૃપાથી અને પરિશ્રમ કરી હું પૈસા પછી પણ કમાવી લઈશ. આપણે અત્યારે જ જીનાલયના ચઢાવામાં ભાગીદાર બનીએ. સંભવનાથ દાદાની ઈચ્છા હશે તો આપણને આ ચઢાવો મળશે. હું દાદાને પ્રાર્થના કરજો. ધર્મ અને સારી નીતિ દાદા સુધી પહોંચી ગઈ. એમની ઈચ્છા પૂર્ણ થઈ. દાદાની ધજાનો લાભ તેમના જ પરિવારને મળ્યો. ખુશીનો કોઈ પાર નહોતો, આનંદ સમાતો નહોતો. સ્વર્ગલોકમાંથી જાણે પિતાજી ખૂબે ખૂબે પુત્રને આશીર્વાદ આપી રહ્યા હતા. પુત્રએ માતા પિતાની ઈચ્છાને અગ્રેસર રાખી ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર સુકૃત કર્યું. પુત્રની ઈચ્છા અને અસંભવ કાર્યને સંભવ કરવાવાળા એવા આ ચમત્કારને જ આપણે જોઈએ કે પુત્રની અને માતા પિતાની ઈચ્છા કઈ રીતે પરિપૂર્ણ થાય. હાથ ખોલીને તાલીના સાથે હાલો બધા. ભક્તિ કરવા ચાલો જઈએ રે આજે. અસંભવને સંભવ કરનારા મારા પ્યારા ન્યારા સંભવનાથ અમારા. અસંભવને સંભવ કરનારા સંભવનાથ અમારા. નયનો મારા તલસી રહ્યા છે દર્શન કરવા કાજે. પૂજન અર્ચન સ્પર્શન કરવા ચાલો જઈએ રે આજે. અસંભવને સંભવ કરનારા મારા પ્યારા ન્યારા સંભવનાથ અમારા. અસંભવને સંભવ કરનારા સંભવનાથ અમારા. હવે આ પુત્રને પૈસા કમાવા અને ઘર બનાવવા અથાગ પરિશ્રમ કરવો પડ્યો. રોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ, ઘર માટેની જવાબદારી, નોકરી માટેની હાડમારી, આ બધા સાથે પણ તેને પોતાના ધર્મના સંસ્કાર ના છોડ્યા. રોજ જીન પૂજા, ગુરુ ભક્તિ, સાધુ સાધ્વી વયાવજ, રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે બધા જ આચાર સુખે પાડ્યા. અને પ્રભુ પણ તેમની જ સહાય કરે છે જે પુરુષાર્થ અને પ્રભુ ભક્તિ સાથે જીવન નિર્વાહ કરે છે. शाश्वत है शासन अपना, दुनिया से जाकर बोल दो, बोल दो. अब तो जागो रे प्रेमियों, अंतर की आंखें खोल दो, खोल दो. लहरा दो, लहरा दो. जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो. जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो. अहिंसा का परचम लहरा दो, लहरा दो, लहरा दो. जिन शासन का परचम लहरा दो. जैन धर्म का सितारा हर तरफ ही चमक
ઈચ્છા તોડીને જે ધર્મનો લાભ લે છે તેને આ ભવમાં દુઃખ દરિદ્રતાને પામતા નથી. આમાં દૈત્યતા આવતી નથી. આ ભવમાં સુખ સમૃદ્ધિને, પરભવમાં સદગતિ, સુદેવ ગુરુની અને ધર્મની પ્રાપ્તિ થાય છે. યથાવત મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. કલ્યાણ કલિકા સૂત્રમાં કહ્યું છે કે ભક્તિપૂર્વક ધજા ચઢાવનારને સાક્ષાત સ્વર્ગની નિશાની પામે છે અને ધજાને 3 પ્રદક્ષિણા આપનાર ઉત્તરોત્તર મોક્ષનું સુખ પામે છે.